વાહન અકસ્માતો ઘટાડવાને લઈ ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ। વાહન અકસ્માતોને ઘટાડવાને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં હાઈવે પર માર્ગ અકસ્માતમાં ઘટાડો નોંધાય તે માટે બેઠકમાં રોડ એન્જિનિયરિંગ સહિતની બાબતોની કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારે રોડ સેફટી કામગીરી અને અવેરનેસની ફલશ્રુતિ રૂપે માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય તેવા પગલાં ભરવામાં આવે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે હાઈવે પર વિવિધ સાઇનબોર્ડ, હાઈવેને જોડતા ધોરી માર્ગો પર સ્પીડ બ્રેકર, રોડ પર રંબલ સ્ટ્રીપ કે ટાઈની કામગીરી તેમજ શહેરમાં અંધારું હોય ત્યાં સ્ટ્રીટ લાઇટ લગાડવાની કામગીરી કરવા જણાવ્યું હતું અને ગંભીર અકસ્માતમાં ઘટાડો જોવા મળે તે અંગે કમિટી દ્વારા સક્રિય કામગીરી કરવા અનુરોધ તેમણે કર્યો હતો। આ મીટિંગમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાધલ, આરટીઓ અધિકારી ભરૂચ ડીવાયએસપી સહિત NHAI, R&B ગ્રામ્ય, નેશનલ ડિવિઝન સ્ટેટ હાઈવે, શિક્ષણ, આરોગ્ય સહિતના રોડ સેફટી કમિટીના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા।